चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्यहृदि सर्वेषं श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्यै तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। સર્વે વૈષ્ણવોને અમારા ભગવત સ્મરણ. શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં પહેલા સ્કંદના પહેલા અધ્યાયના અધ્યાયાર્થ શ્રી મહાપ્રભુજીની કારિકાઓ દ્વારા આપણે અવગાહિત કરી. હવે બીજા અધ્યાયનો અર્થ મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. 3.5 કારિકામાં પહેલા અધ્યાયનો અર્થ આપે સમજાવેલો હતો અને હવે 7.5 કારિકાઓથી મહાપ્રભુજી બીજા અધ્યાયનો અર્થ સમજાવશે. તો 7.5 કારિકાઓ પૈકી પહેલી કારિકા 47મી કારિકા એનું આપણે અવગાહન કરીશું શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને. ઉત્સાહ સંગતિ પ્રયઃ શાસ્ત્રારંભો પદેશનમ પ્રશ્નાભિપ્રાય કથને નાભિનંદ ન મુક્તવાન. અહીંયા એનું સરળ ભાષાંતર આ કારિકાનું આપણે જોઈ લઈએ. સરળ ભાષાંતર એ થાય કે આ અધ્યાયના પ્રથમ 5 શ્લોકોમાં ઉત્સાહ સંગતિ, ઉત્સાહની સંગતિ બતાવી છે. કોનો ઉત્સાહ? સૂતજીનો ઉત્સાહ. ત્યાર પછી એ સૂતજીએ શુકજીને નમન કર્યું છે તે આવશે. ત્યારબાદ શાસ્ત્રારંભો પદેશનમ એટલે શાસ્ત્રનો આરંભ એનો ઉપદેશ આવશે અને પ્રશ્નાભિપ્રાય કથને નાભિનંદન મુક્તવાન એટલે જે આગળના અધ્યાયમાં જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના અભિપ્રાયમાં સૂતજી શૌનકાદિજીને અભિનંદન આપશે. તો આ 47મી કારિકાનો સરળ અર્થ આટલો થયો કે આ બીજા અધ્યાયમાં 34 શ્લોકો બિરાજે છે. એ 34 શ્લોકો પૈકી પ્રથમ 5 શ્લોકો જે છે પહેલાના એમાં આટલી વસ્તુ આવશે. સૂતજીના ઉત્સાહની સંગતિ, ત્યાર પછી સૂતજીએ કરેલું સુખદેવજીને નમન, ત્યાર પછી શાસ્ત્રના આરંભનો ઉપદેશ અને ત્યાર પછી જે પહેલા અધ્યાયમાં જે 6 પ્રશ્નો પૂછ્યા છે એના અભિપ્રાયમાં સૂતજી
શૌનક આદિ ઋષિઓને અભિનંદન આપશે. તો 47મી કારિકામાં આટલી વસ્તુ આપણે જોવાની છે. તો હવે પ્રયહ પહેલા જે 5 શ્લોકો છે જેનો આપણે અર્થ જોયો, તો એ શ્લોકોનું આપણે જો અવગાહન કરીશું તો આપણને જે આ કારિકા છે એનો ભાવ વધારે સમજાશે. તો 47મી કારિકાનું આપણે ગુજરાતી ભાષાંતર કર્યું. એના આધારે પહેલા 5 શ્લોકમાં કઈ કઈ વસ્તુ કહેવામાં આવશે તે પણ આપણે જોયું. તો હવે એ જે પહેલા 5 શ્લોકો છે એ પહેલા 5 શ્લોકોનો અર્થ આપણે જોવાનો નમ્ર પ્રયત્ન કરીએ. તો પહેલો શ્લોક જો ભાગવતજી બિરાજતું હોય તો ભાગવતજીમાં પ્રથમ સ્કંદ 2જો અધ્યાય એનો પ્રથમ શ્લોક. અને હમણાં ભાગવતજી ના હોય તો જે ભાગવતાર્થનું પુસ્તક આપની પાસે બિરાજતું હોય, પ્રભુજી મારી પાસે લખાયું છે, એમાં પણ આ પ્રથમ શ્લોક તમને મળી જશે. 79 પેજ, 79માં પેજ ઉપર તમને આ પહેલો શ્લોક પ્રથમ સ્કંદના 2જા અધ્યાયનો પહેલો શ્લોક ત્યાં તમને જોવા મળશે. તો પહેલો શ્લોક છે ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટ વિપ્રાણામ રોમ હર્ષણી પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુ મુપચક્રમે. આ જે 2જા અધ્યાયની શરૂઆત છે એમાં એક વિશેષતા છે કે અત્યાર સુધી તો સૂતજી વક્તા તરીકે શૌનક આદિને કહી રહ્યા છે. તો સૂત ઉવાચ, સૂતજી કહી રહ્યા છે એવું જોવા મળે. અહીંયા વ્યાસ ઉવાચ. તો આ પ્રથમ શ્લોક વ્યાસજી બોલી રહ્યા છે. અને શ્રીમદ ભાગવતમાં સમગ્ર ભાગવત શાસ્ત્ર જે સમાધિમાં વ્યાસજીએ જોયું છે એમાં વ્યાસ ઉવાચ માત્ર 2 જ સ્થળે શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. એક આ 2જા અધ્યાયમાં અને ત્યાર પછી 4થો અધ્યાય જોઈશું ક્રમમાં ત્યારે. તો 2 જગ્યાએ શરૂઆત વ્યાસ ઉવાચ. તો અહીંયા 2જા અધ્યાયની શરૂઆતમાં વ્યાસજી કહી રહ્યા છે કે નૈમિષારણ્યની અંદર સૌનકાદિ ઋષિઓ બિરાજ્યા છે અને સૂતજી હવે એમને કથા સંભળાવે છે. અહીંયા સૂતજીનું નામ વ્યાસ મહર્ષિજી બતાવે છે રૌમ હર્ષણી. આ નામ આપવાની આ એક પ્રથા હોય છે સાહિત્યમાં. દાખલા તરીકે પરાશર મુનિના પુત્ર વ્યાસજી, તો એને પારાશર્ય પણ કહેવાય. પરાશરના પુત્ર એટલે પારાશર્ય એ પણ કહેવાય. તો આવી રીતે નામ આપવાની એક પ્રથા સાહિત્યમાં હોય છે. તો અહીંયા જે રોમહર્ષણી કહ્યું તો રોમહર્ષણ એના પુત્ર એટલે અહીંયા રોમહર્ષણી એટલે રોમહર્ષણ સૂત છે એમના આ પુત્ર એટલે અહીંયા રોમહર્ષણી કહ્યું, પણ એમનું નામ ઉગ્રશ્રવા છે. તો અત્યારે નૈમિષારણ્યમાં 88,000 જે ઋષિઓ બિરાજ્યા છે, સહસ્રસમ યજ્ઞ લઈને બિરાજ્યા છે. અને આ સત્રમાં યજ્ઞ ઇત્યાદિ કાર્ય પછી કથા સાંભળવી એવો ક્રમ હોય, એ ક્રમમાં અત્યારે પ્રભુ ઈચ્છાથી જે સૂત પધાર્યા છે એમનું નામ ઉગ્ર શ્રવા એવું નામ છે. અને એ રોમહર્ષણ સૂતના પુત્ર છે. એટલે મૂળ સૂત જે છે એ રોમહર્ષણ છે. અને ભગવાન વ્યાસે આ જે પુરાણો છે
સૂતજી એ પૌરાણિક કહેવાય, પુરાણો વાંચતા હોય. વ્યાસજીએ વેદના 4 ભાગ કરી પોતાના પટ્ટ શિષ્યોને અકેક વેદ એ ભણાવ્યો. એવી રીતે જે પુરાણો છે એ પણ વ્યાસજીએ જ લખ્યા છે, અને એ પુરાણો જે સૂતજીને વ્યાસજીએ ભણાવ્યા તે આ રોમ હર્ષણ સૂત છે. અને એમના પુત્ર જે અત્યારે નૈમિષારણ્યમાં કથા કરી રહ્યા છે એમનું નામ ઉગ્રશ્રવા છે. જ્યારે બળદેવજી તીર્થયાત્રા કરવા પધારેલા હતા ત્યારે આ ક્ષેત્રમાં જ આ રોમહર્ષણજીને વ્યાસપીઠ ઉપર કથા કરતા જોયા અને સામે ઋષિઓ બેઠેલા. એટલે બળદેવજીને ગુસ્સો આવ્યો અને ત્યાં એક તણખલું પડ્યું હતું, એમાં મુસળનો ભાવ કરીને એમને એ કથા કરતા જે રોમહર્ષણજી હતા એનો વધ કર્યો. પછી ઋષિઓએ સમજાયું કે રોમહર્ષણજી એ સૂત છે, જે સાંભળનારા બ્રાહ્મણો છે, તો બ્રાહ્મણોની જે કક્ષા છે તે ઊંચી હોય, સૂતની એ શંકર જાતિ છે એટલે નીચી હોય. આવું પ્રથમના સમયમાં આવો એક સમાજની અંદર આવો એક પ્રકાર ચાલતો હતો. એટલે બળદેવજી તો વેદાત્મક છે, પ્રમાણાત્મક છે, જ્ઞાનાત્મક છે, એટલે એમને ક્રોધ આવ્યો કે ખરેખર તો ઋષિઓ ઉપર હોય અને સૂતે નીચે બેસવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે, પ્રમાણ પ્રમાણે. પણ અહીંયા ઉલટું જોયું માટે એમને ક્રોધ આવ્યો અને જે આ રોમહર્ષણજી હતા એનો વધ કર્યો. ત્યારે ઋષિઓએ કહ્યું બળદેવજીને કે અમારે કહેવાથી જે બિરાજ્યા છે અને અમે કથા કરી રહ્યા હતા. ત્યારે બળદેવજીને પણ પસ્તાવો થયો અને હવે એનું નિવારણ કરવા માટે આ ઋષિઓએ કીધું કે તમે યાત્રા કરો. એટલે પાછા પુનઃ યાત્રામાં બળદેવજી પધાર્યા. પણ એ વખતે બળદેવજીએ પોતાના તેજથી જે રોમહર્ષણજી હતા એમનું તેજ એમના પુત્રમાં પધરાવ્યું. કારણ કે શાસ્ત્રો કહે છે કે આત્માવિજાત પુત્ર, વ્યક્તિનો આત્મા જ એના પુત્ર રૂપે જન્મતો હોય છે. એટલે જે કંઈ સામર્થ રોમહર્ષણજીનું હતું એ બધું જ સામર્થ ઉપરાંત બલદેવજીએ આપેલું સામર્થ, આમ વિશેષ સામર્થ આ ઉગ્રશ્રવા જે છે સૂતજી એમાં છે. એટલે આવા ઉગ્રશ્રવાને આ શ્લોકમાં રોમહર્ષણી તરીકે ઓળખાયા. તો એ રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા છે. અને શૌનકાદી ઋષિઓએ જે પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નો પૂછ્યા છે એ સાંભળી અને આ ઉગ્રશ્રવા સૂતજી પ્રસન્ન થયા છે. અહીંયા રોમહર્ષણી નામ પણ વિચારવા જેવું છે. ભાગવતની કથા કરતા, ભાગવતનું અધ્યયન કરતા, પઠન કરતા જેના રૂવાડા હર્ષથી ઊભા થઈ જાય, આટલું બધું એન્ગ્રોસમેન્ટ શ્રીમદ ભાગવતની કથાના કીર્તન શ્રવણમાં, અધ્યયનમાં છે. એવા આ સૂતજી જેના રોમે રોમ હર્ષથી રોમાંચિત થાય છે, માટે એમનું નામ રોમહર્ષણી છે. જ્યારે ઉગ્રશ્રવા છે એમનું શ્રવણ ઉગ્ર છે, કારણ કે બલદેવજીનું તેજ પણ, કૃપા તેજ પણ બિરાજે છે, સાથે પિતાનું તેજ તો છે. એટલે ઉગ્રશ્રવા છે જેમનું શ્રવણ ઉગ્ર છે. જે રીતે આ રોમહર્ષણીજીને વ્યાસ મહર્ષિજીએ શીખવાડ્યું છે એમ અહીંયા જે ઉગ્રશ્રવા સૂત પધાર્યા છે વક્તા તરીકે એ સુખદેવજી પાસે શીખ્યા છે. એટલે એમના ગુરુ સુખદેવજી છે. તો સુખદેવજી જ્યારે પરીક્ષિતજીને ગંગાના તીર ઉપર કથા સંભળાવી રહ્યા છે ત્યારે આ ઉગ્રશ્રવા સૂતજી આવે છે અને દ્રષ્ટિથી કૃપા કરીને સુખદેવજી એ પોતાના શિષ્યને આ ભાગવતનું દાન કરે છે. તો આવું ઉગ્ર શ્રવણ એ આ ઉગ્રશ્રવા સૂતનું છે. એટલે એ આ પ્રથમ અધ્યાયમાં જે પ્રશ્નો શૌનકાદી ઋષિઓ પૂછ્યા છે એને અભિનંદન આપ્યા. એટલે આમાં આ કારિકાની જે કન્ટેન્ટ છે ને એ કન્ટેન્ટની આપણે અત્યારના આ વસ્તુ જોઈ રહ્યા છે કે જેમાં આપણે આગળ જ જોયું એના અર્થની અંદર
કે ઉત્સાહ સંગતિ. તો શૌનકાદિ ઋષિઓએ જે પ્રશ્ન કર્યા એને પછી અભિનંદન પણ અહીંયા આપે છે, એ આપણે જોયું. એટલે હવે એ પ્રશ્નનો જવાબ આપવો છે સૂતજીએ. તો સૂતજી પોતાના ગુરુનું સ્મરણ કરે છે, કારણ કે આમાં પરિસ્થિતિ એ છે કે શૌનકાદિ ઋષિઓ તો બધું ત્યાગીને બિરાજ્યા છે કથા સાંભળવા, જ્યારે આ ઉગ્રશ્રવા સૂતજી છે એમની પાસે વૈરાગ્ય નથી, બધું ત્યાગે ગૃહ સંસારી છે, એટલે એમની પાસે ત્યાગ નથી. એટલે જેનામાં વૈરાગ્ય હોય એ વૈરાગ્યવાળા જે ગુરુ છે એનું સ્મરણ કરવાથી આ જે કથા છે, પરીક્ષિત રાજા પણ વૈરાગ્યપૂર્ણ છે, તો એ કથા કરવી છે તો કોને યાદ કરવા? અને સાંભળવા જે બેઠા છે એ બધા પણ અત્યારના વૈરાગ્ય લઈને બેઠા છે. એટલે તરત પોતે જે શીખ્યા છે, સુખદેવજી જે વૈરાગ્યની મૂર્તિ છે એનું સ્મરણ સૂતજી હવે બીજા અને ત્રીજા શ્લોકમાં કરી રહ્યા છે. એટલે આપણે 47મી કારિકાના 5 પ્રથમ શ્લોકો જોઈ રહ્યા છે. એમાં પહેલો શ્લોક આપણે જોયો, હવે બીજો શ્લોક જેમાં સૂતજી પોતાના ગુરુ સુખદેવજીને 2 શ્લોકના માધ્યમથી નમસ્કાર કરી રહ્યા છે. તો બીજો શ્લોક આ પ્રમાણે છે: યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી એ તો શંકરનો અવતાર છે અને વ્યાસજી એ વિષ્ણુનો અવતાર છે, અને સુખદેવજી એમના પુત્ર છે. આ કારણે સુખદેવજીને જે દેહ સંસ્કાર કરવાના હોય જન્મ પછી એની જરૂર નથી, કારણ કે 16 વર્ષ માં અરિણીજીના ગર્ભમાં સુખદેવજી રહ્યા છે અને બહાર પધાર્યા છે. અને એ 16 વર્ષના સુખદેવજી જન્મ્યા અને તરત જ પ્રવ્રજંત એ પિતાના આશ્રમને છોડી ચાલી નીકળ્યા છે. તો અહીંયા એમણે વૈરાગ્ય કે બીજા કોઈ સંસ્કાર નથી નીકળ્યા, ચાલી નીકળ્યા. એ સમજાવવા માટે પ્રવ્રજંત અહીંયા શબ્દ વ્યાસ મહર્ષિજી મૂકે છે. એમના પર કોઈ સંસ્કાર નથી થયાનું કારણ પણ આગળ આપણે જોઈ લીધું કે એ મહાદેવનો અવતાર છે, વ્યાસજી વિષ્ણુનો અવતાર છે અને એ વ્યાસજીના પુત્ર છે. એટલે કોઈ સંસ્કાર કર્યા નથી ને 16 વર્ષ માના ગર્ભમાં રહીને બહાર પ્રગટ થયા એવા પિતાનો આશ્રમ છોડીને એ ચાલી નીકળ્યા છે. સુખદેવજી કેમ ચાલી નીકળ્યા? કારણ કે સુખદેવજીને સંગનો ડર છે, એટલે એ ચાલી નીકળ્યા છે. ઉપવિત વગેરે જે સંસ્કારો છે એ હજી સુખદેવજીને થયા નથી. વ્યાસજીની ઈચ્છા તે સંસ્કારો કરવાની છે, પણ સુખદેવજી તો સર્વાત્મ ભાવ સર્વભાવ એ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલે એમને હવે આ સંસ્કાર ઇત્યાદિ કરવાની કોઈ જરૂર નથી. અને એવા સુખદેવજી જ્યારે જઈ રહ્યા છે ત્યારે વ્યાસજી દ્વૈપાયન વ્યાસજી છે, વ્યાસજીનું નામ દ્વૈપાયન. દ્વીપ એટલે 2 બાજુ જલ હોય ને વચ્ચે ભૂમિ હોય એને દ્વીપ કહેવાય. અને દ્વીપની મધ્યમાં વ્યાસજીનો જન્મ થયો છે, એટલે વ્યાસજીનું નામ દ્વૈપાયન છે. આપણે આગળ પણ જોયું કે કઈ રીતે નામ સાહિત્યમાં બનતા હોય છે. એમ વ્યાસજીનું એક નામ આપણે પારાશર્ય તો જોયું, વ્યાસ તો છે જ, પણ અહીંયા એક નામ આપ્યું દ્વૈપાયન. એટલે 2 બાજુ જલ વચ્ચે ભૂમિ અને દ્વીપ કહેવાય. એ દ્વીપમાં
વ્યાસજીનું પ્રાગટ્ય થયું છે, માટે એ દ્વૈપાયન કહેવાયા. એટલે આ શ્લોકની અંદર જે બીજી પંક્તિ છે દ્વૈપાયન, તો વ્યાસજી માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ જ વ્યાસજી સાહિત્યમાં કૃષ્ણ દ્વૈપાયન તરીકે પણ ઓળખાય છે. અને શ્રી મહાપ્રભુજી તો પોતાની વિચારધારામાં એટલા બધા સ્પષ્ટ છે કે આ જ કૃષ્ણ દ્વૈપાયને શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને વેદ, આ બધાની રચના સાથે આ એકના એક જ વ્યાસ કૃષ્ણ દ્વૈપાયન એ જ સંકળાયા છે. તો અહીંયા આવા વ્યાસજી માટે દ્વૈપાયન શબ્દ વાપર્યો એ વિરહકાતર છે, કારણ કે પુત્ર પોતાને છોડીને જઈ રહ્યો છે, એટલે એ પોતે વિરહી થઈ ગયા છે. અને જતા પુત્રની પાછળ પુત્રેતી હે પુત્ર એમ બોલતા બોલતા એ પુત્રને બોલાવતા જઈ રહ્યા છે. આ વખતે શું થાય છે? વૃક્ષો છે, એ વૃક્ષો જવાબ આપે છે, તરવો બીને દો. તો આવું કઈ રીતે થયું? તો સુખદેવજી એ પોતે વૃક્ષમાં પ્રવેશીને ઉત્તર આપે છે, કારણ કે સર્વભાવ સુખદેવજીમાં આવી ગયો છે. એટલે સુખદેવજી ધારે ત્યાં પ્રવેશ કરી શકતા હોય છે. જો આપણે આદિ શંકરાચાર્યજીને પણ યાદ કરીએ તો એક ચર્ચામાં શૃંગાર ઇત્યાદિ પ્રશ્નમાં આપતો વૈરાગી હતા, એટલે પ્રશ્નના જવાબમાં શંકરાચાર્ય કેટલીક ક્ષણો પૂરતું પોતાના આત્માને એક મૃત થયેલો રાજા હતો એમાં પ્રવેશીને આ બધા જે પ્રશ્નો હતા એના જવાબ એમને હલ કર્યા હતા. તો આ બધું સામર્થ્ય હોય છે. તો સુખદેવજી પણ પોતે વૃક્ષમાં પ્રવેશે છે, સર્વભાવ છે એટલે. અને સુખદેવજી પોતે યોગ દ્વારા, યોગી છે ને, મહાયોગી છે, એટલે યોગ દ્વારા આ વૃક્ષમાં પ્રવેશે છે અને પોતાના પિતાને એ જવાબ આપી રહ્યા છે. સુખદેવજી તો બ્રહ્મનું ચિંતન કરનારા છે, આથી તે સૌના હૃદયને પ્રેરે છે. અને આવા સુખદેવજી સર્વત્ર બિરાજે છે. આથી સૂતજી તેમના ગુરુ સુખદેવજીને સર્વ તરફ વંદન કરે છે. તો અહીંયા આપણે 2 શ્લોકનું અવગાહન કર્યું 47મી કારિકામાં. જે પ્રથમ 5 શ્લોકો છે બીજા અધ્યાયના, તો એના અનુસંધાનમાં આપણા પરમ શ્રદ્ધેય શાસ્ત્રીજી, નવનીતપ્રિય શાસ્ત્રીજી, એ રસાસ્વાદમાં કેટલી સુંદર છણાવટ કરે છે. આ 2 શ્લોક માટેની તેનું પણ આપણે સાથે સાથે અવગાહન કરીએ, જેથી આપણું આ જે છે વિચારો આપણા દ્રઢ થાય. તો આપ શ્રી લખે છે કે વિપ્રોને રોમહર્ષણજીના પુત્ર ઉગ્રશ્રવાજી કથા સંભળાવે છે. જે પહેલો શ્લોક, ઇતિ સંપ્રશ્ન સંહૃષ્ટ વિપ્રાણામ રોમહર્ષણી. ઋષિઓના પ્રશ્નોને સાંભળીને સૂત ખૂબ રાજી થયા. આ પ્રશ્નો સામાન્ય નથી, પણ આ જ પ્રશ્નો પુરુષાર્થમાં પરિણામ પામનારા છે, કારણ કે ભગવત સંબંધી છે. અને પૂછનારા કોણ છે? તો પૂછનારા વિપ્રો છે. એટલે પોતાના પ્રશ્નોથી વક્તાને અને પોતાને પણ જે ભક્તિપૂર્ણ બનાવે એનું નામ વિપ્ર. અને ઉત્તર જે આપી રહ્યા છે તે પણ સામાન્ય નથી, પણ રોમહર્ષણના પુત્ર ઉગ્ર શ્રવા છે. ભગવાનની કથા કરતા કરતા ભક્તિના ઉદ્રેકથી જેને હર્ષ થાય, જેના રૂવાડા સર્વદા ખડા થઈ જાય, આનું નામ રોમહર્ષણ. અને એમના પુત્ર આ રોમહર્ષણી ઉગ્ર શ્રવા, તે પણ તેવા જ છે. ઋષિઓને કથા સંભળાવવાનો મનોરથ છે, ઋષિઓને કથા સાંભળવાનો મનોરથ છે. અને આ જે વક્તા છે એ તો મહાસાગર જેવો છે. એટલે આ કથા છે એ તો મહાસાગર જેવી છે. અને એમાં નાવિક કોણ છે? તો વક્તા એનો નાવિક છે. તો વક્તા રૂપ નાવિક વગર ઋષિઓ આ મહાસાગરમાં ડૂબતા હતા. અને ભગવાને સૂતજીને મોકલ્યા
અને એમનો જે મનોરથ હતો તે પૂર્ણ કર્યો, ઉદ્ધાર કર્યો. માનવ મંગલ મનોરથ કરે, મલિન કલ્પનાઓ ન કરે, મંગલ મનોરથથી જીવન મંગલ બને, પ્રભુ તે પૂર્ણ કરે અને ઉદ્ધાર થાય. એટલે જ શ્રી કૃષ્ણજી મહારાજે મંગલાચરણની આ કારિકા લખી, મંગલ મંગલમ બ્રજે ભુવિ મંગલમ. તો આ જે મંગલ છે એ હંમેશા મંગલ મનોરથ કરાવે અને મલિન કલ્પનાઓને દૂર કરે. હવે જે બીજો શ્લોક આપણે હમણાં જોયો, યમ પ્રવ્રજંત, તો એ બીજા શ્લોકમાં સૂતજી કથાના આરંભમાં મંગલાચરણ કરે છે. હંમેશા મંગલાચરણ એ ઋષિઓના યુગથી ચાલો આવેલો એક શિષ્ટાચાર છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો જુઓ, શ્રી કૃષ્ણજીના ગ્રંથો જુઓ, તો દરેક ગ્રંથોમાં મંગલાચરણ જોવા મળશે. મંગલ આચરણ જેના દ્વારા થાય એ મંગલાચરણ હોય. આ મંગલાચરણ ઘણી વખત આશીર્વાદનું સૂચન કરતું હોય. આ જે મંગલાચરણ છે એ ગ્રંથનો વિષય વસ્તુ શું છે એનો નિર્દેશ કરતું હોય. શ્રીમદ ભાગવતમાં જે મંગલાચરણ કર્યું છે વ્યાસજીએ, એ સમગ્ર ભાગવતનો વસ્તુનો નિર્દેશ કરનારું મંગલાચરણ છે. અને અહીંયા આશીર્વાદ આપનારું પણ એક મંગલાચરણ હોય. તો અહીંયા જે સૂતજી છે એ કથાના આરંભમાં મંગલાચરણ કરે છે. કારણ કે પહેલા ગુરુનું ગૌરવ હોય અને પછી ગોવિંદ ગવાય. ગુરુ ગોવિંદ દો કડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જાને ગોવિંદ દિયો બતાય. તો કથા કરવી છે, ગોવિંદની કથા કરવી છે, પણ પહેલા ગુરુનું ગૌરવ છે. એટલે અહીંયા સૂતજી મંગલાચરણમાં ગુરુને યાદ કરે છે. સૂતે પ્રતિપૂજનથી અભિનંદન આપ્યા છે. એટલે જે પ્રશ્નો પૂછાયા શૌનકના એનો જવાબ તો આપ્યો છે, પણ ભાગવતમાં એનો ઉલ્લેખ કર્યો નથી. હવે સૂતજી પોતાની બુદ્ધિથી નક્કી કરેલો અર્થ કહેવાનો અને ભાગવતનો નમસ્કારાત્મક મંગલાચરણથી હવે આરંભ કરે છે. નમન એ દિનતાનું સૂચક છે, અભિમાનનું શમન કરનારું છે. એટલે વંદન એક ભક્તિ જ છે. સૂતના મંગલાચરણમાં પ્રથમ વંદન ગુરુનું છે અને પછી એને દેવતાઓને વંદન કર્યા છે. ગુરુ દ્વારા જ્ઞાન મળે, ભગવાન ઓળખાય. ભગવાન તો દાન છે, પણ ગુરુ તેના દાતા છે. જેને ભગવાનમાં પરમ પ્રીતિ છે અને જેવી ભગવાનમાં પ્રીતિ છે તેવી જ પરમ પ્રીતિ ગુરુમાં છે, તો તે મહાત્માને આ કહેલા અર્થો પ્રકાશે છે. અર્થ પોતે પોતાના રહસ્યો રજૂ કરે છે. પ્રભુ અને ગુરુમાં પરમ પ્રીતિથી જ મહાત્મા થવાય. મહાત્મા થવું સહેલું નથી, પણ પ્રભુ અને ગુરુમાં જેની પરમ પ્રીતિ છે એવા લોકો મહાત્મા બની શકે. મહાન આત્મા, મહાન અંતઃકરણ જેનું હોય તેનું નામ મહાત્મા. અંતઃકરણની મોટાઈ પ્રભુ અને ગુરુમાં પરમ પ્રીતિથી થાય છે. અને સૌથી વધારે અને અચલ પ્રીતિ જેનાથી પ્રભુ મળે આવી પ્રીતિ જાણી શકાય તેનું નામ પરમ પ્રીતિ. સામાન્ય પ્રીતિ અને પરમ પ્રીતિનો આ ભેદ બતાવ્યો કે પરમ પ્રીતિ એને કહેવાય કે જેનાથી પ્રભુ મળે અને જેનાથી પ્રભુ જાણી શકાય, એને પરમ પ્રીતિ કહેવાય. સુખ પોતાના ગુરુને વંદન કરતા સ્મરણ પણ કરે છે. પોતાના ગુરુ સુખદેવજીનો વિચાર કરવાથી સુખદેવજી જેવો વૈરાગ્ય પણ પોતાનામાં આવે. વૈરાગ્ય દ્વારા ભાગવતમાં અધિકાર પ્રાપ્ત થાય. આપણે પણ જેના વિચાર કર્યા કરતા હોઈએ એની અસર આપણામાં આવ્યા વિના રહેતી નથી. દોષવાળાના વિચારો કરીએ તો આપણામાં દોષ આવે, અને સદગુણવાળાના વિચાર કરીએ તો સદગુણોની આપણા ઉપર અસર પડ્યા વિના રહેતી જ નથી. એટલે જ કહ્યું કે જે જેનું ચિંતન કરે તે મય થઈ જાય, હરિચિંતવી હરિ બને, કીટ ભ્રમરને ન્યાય. તો આવા સંગભયથી સુખદેવજીને સંગભય છે, પણ જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ છે એમનામાં. આવા આ સુખદેવ મુનિ એ ઘર છોડીને ચાલ્યા જાય છે. તો આવા જ્ઞાની સુખદેવજીને, એટલે જે બીજો શ્લોક જેમાં પોતાના ગુરુને સૂતજી વંદન કરે છે મંગલાચરણમાં, તો આ કયા સુખદેવજી છે? જે સુખદેવજી જ્ઞાન વૈરાગ્યથી પૂર્ણ છે અને સંગભયથી પિતાના ઘરને છોડીને જઈ રહ્યા છે, એવા જ્ઞાની હજી સુખદેવજી ભક્ત થયા નથી.
અહીંયા સુખદેવજી જ્ઞાની છે, તો આવા જ્ઞાની સુખદેવજી ગુરુને વંદન કરી રહ્યા છે. તો શાસ્ત્રીજી સમજાવે છે કે ગુરુ શબ્દમાં બે અક્ષર છે, એક ગુ જે અંધકાર સૂચવે છે અને એક રૂ જે અંધકારનો નિષેધ કરે છે. એટલે અજ્ઞાન રૂપ અંધકારને જે દૂર કરે એનું નામ ગુરુ. પહેલા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા ત્યાં ગુનું સૂચન સંભવે છે. સુખદેવજીને તે સમયે સઘળું જ્ઞાન છે છતાં ભાગવતનું અજ્ઞાન છે, કારણ કે વ્યાસજીના આશ્રમમાંથી નીકળ્યા છે, હજી ભાગવત પિતા પાસે ભણ્યા નથી, એટલે જ્ઞાન છે પણ ભાગવતનું અજ્ઞાન છે. ભાગવત ભણ્યા પહેલાના જ્ઞાની વિરત શ્રી શુકને વંદન કરે છે. પછી જ આપણે બીજો શ્લોક જોઈશું, એમાં ભાગવત ભણેલા સુખદેવજીનું વંદન આવશે. આ બંને શ્લોક મળીને જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ અને ભાગવત જ્ઞાનથી ભક્તિપૂર્ણ ગુરુ સુખદેવજી આ બીજા અને ત્રીજા શ્લોકમાં ઓળખાવે છે. આમાં યમ પ્રવજંત કહ્યું તો આ શ્લોકમાં જ્ઞાન અને વૈરાગ્યમાં પરિપૂર્ણ સુખદેવજીનું વર્ણન છે. સુખદેવજી 16 વર્ષના છે, યજ્ઞોપવિત સંસ્કારો થયા નથી, વ્યાસજી તો વિષ્ણુનો અવતાર છે, શુક એમના પુત્ર છે, એટલે કોઈ દેહ સંસ્કારની હવે જરૂર નથી. અને જ્ઞાન તો એમને પૂર્વજન્મની સિદ્ધિ જ છે, કારણ કે સુખદેવજી એ શંકરનો અવતાર છે અને જન્મીને તરત આશ્રમમાંથી ચાલી નીકળ્યા છે. પાછળ પિતા પુત્ર પુત્ર એવો પોકાર કરતા જઈ રહ્યા છે. વિરહથી વ્યાકુલ વ્યાસ મહર્ષિજી છે, એમને તો દેહનું અનુસંધાન છે. સુખદેવજી સંગના ડરથી ચાલ્યા જાય છે, કંટાળીને કે ક્રોધથી જતા નથી. વૈરાગ્ય કંટાળાથી પણ આવે, ક્રોધથી પણ આવે. અહીંયા સુખદેવજીમાં કંટાળો કે ક્રોધ નથી, એટલે સુખદેવજીમાં કંટાળો કે ક્રોધ નથી એ બતાવવા માટે અહીંયા પ્રવ્રજંત, વ્રજંત એટલે જવો, વ્રજ એટલે જવો, પણ અહીંયા જે પ્ર ઉપસર્ગ છે એ એટલા માટે મૂક્યો, મહાપ્રભુજી સમજાવે છે સુબોધિનીજીમાં, અરે આ ભાગવતાર્થમાં, કે પ્ર ઉપસર્ગ એટલા માટે મૂક્યો કે ભાઈ આ જે જઈ રહ્યા છે એમાં કંટાળો કે ક્રોધ નથી, એ સિવાય જઈ રહ્યા છે, માટે અહીંયા પ્ર ઉપસર્ગ મૂક્યો છે. અને વ્યાસજીને ઉપવીર ઇત્યાદિ સંસ્કારો કરવાની ઈચ્છા છે. સુખદેવજીને તો કંઈ કરવાનું બાકી નથી, એ તો સર્વભાવ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલે યોગ દ્વારા એ વૃક્ષમાં પ્રવેશ કરે છે અને વૃક્ષમાંથી જ પોતે પ્રત્યુત્તર આપે છે. કારણ કે વનસ્પતિ વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજીનો આ ડિંડિમ ઘોષ છે, વનસ્પત વૈ વૈષ્ણવ, વનસ્પતિ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ પર દુઃખે દુઃખી થાય એનું નામ વૈષ્ણવ. એટલે આ જે વનસ્પતિ છે પોતે પણ શબ્દ ઉદ્ભવે છે, આપણે ઠાકોરજીનો વેણું જ જોઈએ, વનસ્પતિ જ છે ને, પણ એમાંથી સ્વરો નીકળે છે ને, તો આ જે વનસ્પતિ છે એનું મૂળ શબ્દની ઉત્પત્તિ સાથે છે એવું શાસ્ત્રો સમજાવે છે. એટલે જ આ સુખદેવજી વૃક્ષમાં યોગ દ્વારા પ્રવેશીને એ પોતે આ વ્યાસજીને જવાબ આપી રહ્યા છે. એટલે સુખદેવજી તો સર્વના હૃદયને પ્રેરે છે અને સર્વત્ર બિરાજીને આ રીતે જવાબ આપે છે. તો આવા સુખદેવજીને આ નતોસ્મી ચારે તરફથી સુખજીએ વંદન કર્યા. તો આજે આ 47મી કારિકામાં સમજવા જે 5 શ્લોકો આપણે શીખવા છે એ પૈકી માત્ર આજે આ 2 જ શ્લોકો આપણે આપણા આ અધ્યયનમાં, આપણા સત્સંગમાં લઈએ છીએ. એટલે આ 2 શ્લોકો આપણે પ્રપઠન વારંવારના અધ્યયનથી એને હૃદયારૂઢ કરવાનો પ્રયત્ન કરીએ. અને આવતા શુક્રવારે જે 47મી કારિકા છે એમાં 5 જે શ્લોકો છે એમાં બાકી રહેલા 3 શ્લોકોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ગયા સત્સંગમાં મેં 6 પ્રશ્નો આ બધા વૈષ્ણવોને પૂછ્યા હતા. એમાં એક તો મને જવાબ અમદાવાદથી પ્રમોદ રમેશભાઈ પરીખનો જવાબ આવ્યો છે. બીજો જવાબ શોભનાબેન અરવિંદભાઈ શાનો જવાબ આવ્યો છે. ત્રીજો જવાબ આકાશ, એમનો આકાશ કરીને એક આપણો વૈષ્ણવ છે એનો આવ્યો છે. ચોથો જવાબ નીલમબેન જે છે આપણા એમનો આવ્યો છે. અને આજે હમણાં થોડા સમય પહેલાં જે હિતેનભાઈ સોની છે, આ 5 વૈષ્ણવોએ મને જવાબો મોકલ્યા છે. આ કોઈ સ્પર્ધા નથી, આ કોઈ હરીફાઈ નથી, એમાં કોઈને નંબર પણ આપવાની મને બહુ જરૂર જણાતી નથી. પણ આ 5 વૈષ્ણવોએ ભાગવતના
આ ભાગવતાર્થના શ્રવણ પછી જે આટલો ફરીથી ભાગવતાર્થ વાંચવાનો જે એમને શ્રમ લીધો છે, એ તો ખરેખર આ પાંચે પાંચ વૈષ્ણવોને હું ભૂરીશઃ અભિનંદન આપું છું. અને હું તો બહુ જ નાનો છું, પણ આ પાંચે પાંચ જે વૈષ્ણવોએ જે આ એક અદ્ભુત પ્રયત્ન કર્યો છે એ માટે હૃદયપૂર્વકના હું અભિનંદન આપું છું. અને હું તો મહાપ્રભુજીને વિનવી શકું કે આ જે પાંચ વૈષ્ણવો છે જેમણે ભાગવતાર્થ શ્રી મહાપ્રભુજીનું એક હૃદય સમજવા માટે જે પ્રયત્ન કર્યો છે, તો શ્રી મહાપ્રભુજીની કૃપા તો બધા ઉપર છે, પણ આ પાંચ વૈષ્ણવ ઉપર શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા થાય અને આ ભાગવતાર્થ અને શ્રી મહાપ્રભુજીના આકર ગ્રંથોમાં એમનો વધારે પ્રવેશ થાય એવું હું મહાપ્રભુજીને અંતમાં પ્રાર્થું છું. અને આજે પણ આ સત્સંગને વિરામ આપતા પહેલાં બસ એક બે જ વસ્તુ હું પૂછી રહ્યો છું આપ બધાને, કે એક તો અહીંયા જે આપણો શ્લોક જોયો અને જેનું શ્લોકનું આપણે વર્ણન વાંચ્યું, એમાં કયા પ્રકારના સૂતજી છે એનો ઉલ્લેખ, કેટલા પ્રકારના સૂતનો ઉલ્લેખ થયો અને કયા સૂતે ક્યાં કથા કરી, એ બે સૂતનો શું સંબંધ છે, એ સૂત પોતાના કયા ગુરુ પાસે શીખ્યા. તો આ જે સૂત સંબંધી જે આપણે આજે આ પ્રશ્નમાં મહાપ્રભુજીએ જે પ્રેરણા કરીને શાસ્ત્રીજીએ પણ જે આપણને સમજાયું, તેના આધારે આજના આપણા સત્સંગમાં આટલી વસ્તુ, આ બે સૂતજી સંબંધી જે કંઈ આપણે અવગાહન કર્યું હોય, ભલે આપ પુસ્તક ખોલીને લખજો, હું પણ પુસ્તક ખોલીને જ વાંચું છું, એટલે પુસ્તક ખોલીને આપ જવાબ લખી શકો. બધું શ્રી મહાપ્રભુજીનું છે અને આપણે મહાપ્રભુજીને ધરવાનું છે. અને જો આપ બધાની જે મને જવાબો મોકલે છે એ બધાની જો ઈચ્છા હોય તો હવે મને કહેજો, તો એ જવાબો છે ને મારે માર્ક નથી આપવા, મારે સરખામણી નથી કરવી, પણ બાકીના વૈષ્ણવો તમારો જવાબ વાંચીને કંઈક પ્રેરિત થાય, એ એક શુભ હેતુથી જો તમારી ઈચ્છા એવી હોય કે તમે આપેલા જવાબ હું આપણા જે ભાગવતનો સત્સંગ છે એમાં હું તમારા નામથી તમે આપેલા જવાબો મૂકું, તો એ તમને ગમે કે ન ગમે એ તમારી જેની ઈચ્છા હશે એના જ મૂકીશું, દરેકના આપણે નહીં મૂકીએ. તો જે તમે વૈષ્ણવો જવાબ લખો અને તમે ઈચ્છા વ્યક્ત કરશો કે અમે લખેલો જવાબ તમે ભાગવતના આ ગ્રુપમાં મૂકો, અમને કંઈ વાંધો નથી, એવું તમે તમારા જવાબના અંતે મને લખીને આપશો, તો આપણે આ તમારા પ્રશ્નના જવાબ બાકીના વૈષ્ણવો પણ એ વાંચે એવો આપણે એક નમ્ર પ્રયત્ન કરી આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ અને આશ્રયનું પદ આપણે સાથે બોલીએ અને આ સત્સંગને વિરામ આપીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન चरणन केरो, साधन और नहीं आकली में जासू होय निवेरो, सुर कहा कहे दुविध आदड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને અમારા ભગવત સ્મરણ આજના સત્સંગને વાકપતિ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં નિવેદિત કરી અને આ સત્સંગને વિરામ આપીએ. ફરીથી જે પાંચ વૈષ્ણવોએ ખૂબ સુંદર શ્રમ લઈને જવાબ મોકલ્યા તે માટે પણ ભૂરીશઃ એમને ધન્યવાદ, અને હું મારી જાતને ધન્ય સમજું છું કે આ પાંચ વૈષ્ણવોએ આટલી મહેનત કરી છે. તો ફરીથી એક વખત પાંચેય વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સર્વને અમારા ભગવત સ્મરણ વંદન. આવતા શુક્રવારે પાછા મહાપ્રભુજી શાસ્ત્રીજી જેમ સમજાવશે તેમ સમજવાનો પ્રયત્ન કરીશું. સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.